નહીં. 16,000 મોબાઈલ વેચતા 20% ખોટ ગઈ તો કેટલા રૂપિયાની ખોટ ગઈ? સહેલો પ્રશ્ન છે. આપણે ગણીએ. 100 રૂપિયા મારી મૂળ કિંમત છે, 20% મારી ખોટ છે, તો વેચાણ કિંમત કેટલી થાય? 80. આને મૂળ કિંમત કહેવાય, આને ખોટ કહેવાય, અને આને શું કહેવાય? વેચાણ કિંમત. આ મારી દુનિયા છે. આ તમને બધાને આવડે કે 100 રૂપિયા મૂળ કિંમત હોય, 20% ખોટ હોય એટલે માઇનસ થાય, તો વેચાણ કિંમત કેટલી થાય? 80. મારી દુનિયા થઈ ગઈ. હવે એની દુનિયાનો એક આંકડો પકડીને અહીંયા મૂકો. એની દુનિયાનો આંકડો છે 16,000. 16,000 શું છે? તો કે મોબાઈલની વેચાણ કિંમત. તો વેચાણ કિંમતની સામે 16,000 લખી નાખો. લખી નાખ્યો. હવે પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં મૂકવાનું? તો કે જે પૂછ્યું હોય. પૂછ્યું શું છે? રૂપિયામાં ખોટ કેટલી? તો રૂપિયામાં ખોટ શોધવાની છે, તો અહીંયા આવે. આના કરતાં આ કેટલું છે? બમણું. તો આના કરતાં બમણું કેટલું થાય? 4. અને પાછળ કેટલા જીરો આવે? 3. તમે એમ કરી શકો આનો ચોથો ભાગ, તો આનો ચોથો ભાગ, જે યાદ આવે. આંકડા આખા પેપરમાં આંકડાઓ છે ને એકદમ મીઠા આંકડા છે. એક એક કડવો લાગે ને એવો એકે આંકડો નથી. અહીંયા ઘણા ગડબા 3200 કરે છે. એ છેતરાઈ ગયા. પેપર સેટરની જાળમાં તમે ફસાઈ ગયા છે. બરાબર છે. તો જવાબ શું આવશે? 4,000. ડન છે. ઓપ્શન બી આવશે.